જો હવે આ બધા હીરા મેં ગણી લીધા. જો સેવ ટમેટાનું શાક ને રોટલી મારા માટે લાવ્યા કે તમે કઈ લાવ્યો ને? એમ કે છે કે તુલસી ચાર પોતે દુનિયા પોતે ઈ કોક છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું છું તુલસી સ્ટાર પહોંચ્યા દુનિયા ગોતે. સો કેમ છો બધા? મજામાં? ઓલરાઈટ, બધા મજામાં છો. અને આપણે ભાઈ વહેલા ઉભા થઈ ગયા છીએ. વહેલા એટલે સમથિંગ આપણે 6 વાગે ઉભા થઈ ગયા અને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા એટલે 7 વાગી ગયા છે. અને હવે આપણે જવું છે સીધું ઓફિસે. અને આપણે છે ને આપણા ભાઈના કારખાનામાં હોઈએ. જો આ બધું કારખાનું છે એટલે સિલાઈનું ખાતું છે. આ બધું જો ઓનલાઈન નું બધું ચાલે છે. અને હા, આપણે હોવાનું અહીંયા મતલબમાં જેવી તેવી ઓવડી જેવી જગ્યા છે ત્યાં હોઈએ. કેમ કે એ પેલા આપણે જે રૂમે રહેતા હતા ને એ રૂમ આપણે ખાલી કરી દીધી. મતલબ એ મકાન માલિકે મકાન વેચી નાખ્યું એટલે આપણે એ રૂમ ખાલી કરી દીધી. અને જે મકાન માલિકે મતલબ મકાન રાખ્યું એને પાછું આવું કામ ચાલુ કરી દીધું. ત્યાં ટેક્સટાઇલ એટલે કે સિલાઈનું કામકાજ ચાલુ કરી દીધું. એટલે એ કઈ રૂમ આપણને દેવાના નથી. આપણે રૂમ ગોતી છીએ, રૂમ મળે તો ઠીક છે. હાલો એ બધી લવારી પછી આપણે હવે સીધા જમી કરીને સીધા ઓફિસે. ચલો સીધા હવે ઓફિસે ડાયરેક્ટ મળી જમી કરીને. તો ભાઈ આપણે જમવાનું જમી લીધું છે અને આપણે ઓફિસ જવા નીકળી ગયા છીએ. ખાઈ લીધું મસ્ત એવું. હવે સીધા ઓફિસે. ઓફિસ જઈને આપણે હીરા બીરા મળે એટલે આપણે સીધું આપણે કામે લાગી જાય. ચાલો સીધા ઓફિસે જઈ. બરોબર, ક્યારનો તમને કહું છું ઓફિસ જઈ પણ આપણે જમવાનું બાકી હતું, જમી લીધું. હવે આપણે ઓફિસે ચાલો. તો ભાઈ આપણે જમી કરીને સીધા ઓફિસ પહોંચી ગયા. ઓફિસ પહોંચીને આપણે બધા હીરા ગણી લીધા. આપણને હીરા મળી ગયા છે ને એક લોટ આપ્યો છે ને એક લોટ ના 711 હીરા છે. બાકીના બીજા હીરા છે આ પેલા રિસ્કેન ના છે, બીજા 25 ને બંધ આપેલા છે. ને જો હવે આ બધા હીરા મેં ગણી લીધા. જો બધા હીરા છે બધે 50 ની થપ્પી છે એટલે 711 હીરા ઓલ ઓવર છે. તો તમને બતાવું ભાઈ, જો 711 હીરા માં આપી દીધા. આ બંને મશીન આપણે હવે ચાલુ કરીને વ્હાઇટનર વાળા હીરા કરીને હમણાં છોટી જવાનું છે. સવાર થાય એટલે 711 હીરા આપણે પૂરા કરી દેવાના છે. આપણે દર્શનભાઈ આવ્યા છે, હવે એને પણ કેટલા હીરા આપ્યા આપણે જાણીએ. ભાઈ દર્શનભાઈ કેટલા હીરા આપ્યા તમને? 850 જેવો છે ભાઈ. આપણે 350 નો એક લોટ હતો એ આપણે ચાલુ કરી દીધો છે. બીજા હીરા છે 25 ના બંધ ના એના 400 હીરા એવડા એ છે અમારે. 25 ના કેટલા બંધ આપેલા છે? 25 ના કઈક 400 હીરા છે સમથિંગ. એટલે બંધ ગણી લો. એક 350 લોટ હતો ને એ તો તળાઈ ગયો આપણે તો ચાલુ કરી દીધું છે. અને ઓલા હીરા પછી ચડાવવાનું કીધા. હા ઠીક. એટલે અર્જન ના હીરા હતા આપણે અર્જન હીરા ચડાવી દીધા છે. એ કેટલા દેવાના છે ઓલા ને? એ હીરા દેવાના છે 200. તારે 200 હીરા, મારે તમારે દેવાના છે 300. બીજું કાંઈ દેવાનું નથી. દર્શનભાઈ એના હીરા ચડાવી દીધા. હવે આપણે વ્હાઇટનર કરીને ચડાવી જઈએ. એને બહુ વહેલા કામ ચાલુ કરી દીધું ને આપણે આપણું કામ ચાલુ કરી દઈએ. દુનિયામાં ભાઈ રોજ કેટલા માણસો એક્સપાયર થાય ને કેટલા મૃત્યુ પામે ને એ આ ભાઈ ને જાણવું છે. એ કે રોજ કેટલા માણસો મરતા છે. આ ભાઈ ને તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કે રોજ કેટલા માણસો મરે. કેમ કે આ ભાઈ એમ કીધું કે અમારા ગામમાં આજે એક ભાઈ કે એક્સપાયર થયા એમ. એટલે મતલબમાં ટૂંકમાં થોડાક સમયે કોક પાછું થતું હોય. તો મેં કીધું ભાઈ દુનિયામાં ભાઈ 800 કરોડ ની વસ્તી, 800 કરોડ, એમાં કોક નું કોક તો ભાઈ એક્સપાયર થતું હોય. તો આ ભાઈ કે કેટલા રોજ મરતા છે. હમણાં આગળ આપણે બધા જવાબ આપી દે કેટલા મરે. અમને ખબર નહીં બધા. પેલા અંકુરભાઈ બરાબર ને દર્શનભાઈ? હા એમ આપણે ને આપણું કામ કરી યાર. અંકુરભાઈ ને નેક્સ્ટ લેવલ ના બધા સવાલ હોય છે. અલગ જ એનું જીવન હાલે એમ કે ભાઈ કેટલા માણસો એક્સપાયર થાય, કેટલા જન્મ લે, એ બધું તારે ને કરવું. તારે કેટલા હીરા કાઢવા ઈ સોની તું ભમરાળા ફોટો ત્યાં મિત્રો અહીંયા એને લડાઈ હાલે છે. અહીં 2 છોકરા બાજે છે ક્યાર ના. જો કોણ બધે છે? આપણે પૂરા કે આપણે ફેમસ કરી દેવું. હા ધીંગાણું જઈ બાકડતા જમા પડતું. તો ભાઈ આપણે હે ને ફ્રી નું ટિફિન આવી ગયું છે અને આપણે નરુટો ભાઈ આપણા માટે ટિફિન લાવ્યા છે. નરુટો ભાઈ શું લાવ્યા તમે? સેવ ટમેટાનું શાક ને રોટલી. સેવ ટમેટાનું શાક ને રોટલી મારા માટે લાવ્યા કે તમે કઈ? લાવ્યો ને તમારા હાટું જ છે. થેન્ક યુ, આભાર. દર્શનભાઈ તમે શું લાવ્યા મારા માટે?
શું છે? બટાકાનું શાક છે, ગોળ છે. તમે તો અમારા માટે કઈ લાવ્યા નથી, ડાયરેક્ટ ખાવા જ મળ્યા. ઉતાર બહુ તમારે નહીં દર્શનભાઈ? એટલી ભલામણ. ચાલો ભાઈ, આપણું ટિફિન આવી ગયું છે. આપણું નહીં, આપડા બે મિત્રો લઈને આવે આપણા માટે ફ્રીમાં. આપણે ડાયરેક્ટ ખાવા પહોંચી જવાનું. જો ટિફિન બંને લાવી નાખ્યા છે, જમી લઈએ આપણે. અને રાતના વાગી ગયા કેટલા? 2. ચાલો જમીન સીધા પાછા કામે લાગી જાય. ને કઈ જાય બિહારી બેઠો. कैसन बा? ठीक बा। ये बिहार का है, ठीक बा. બોલો નોટભાઈ, હું કેતો? હા ભાઈ, હું એમ કેતો હતો તુલસીભાઈ વિડીયો બનાવે એમાં ના ને તો એમાં કઈક ભૂલ હોય આપણને દેખાડે, આપણે જોયું કે આ ભૂલ છે ભાઈ, કેવા થાય. તો આ ભાઈ વિરોધ. આ ભાઈ બોલે રાડ્યું નાખવા મીડિયા પર તને તારા મશીનમાં ખબર નથી પડતી, ન થાય બે ને હવે મશીનમાં મારી જઈ નો ખબર પડે તો એ મેનેજર ને જોવાનું, આપણે થોડું જોવાનું હોય. બોલો ને હવે, તમે કઈ કેતા મને ખીજાતા હતા. એક દારૂ છોટું આવ્યું તેનું નો સાંભળો તારે ઉભું થઈને હાલ્યું જવાય, બે નામું થવું મારે. બોલ બોલ કાકા હાથમાં તું बिहारी का, सॉरी सतीश गोस्वामी, बिहार के लाला. हाँ, ज्यादा बोलता है. મિત્રો, આ ભાઈ અમને હે ને જમી લીધા ને, તમારા દર્શનભાઈ છે બરોબર, એને અમને જેમાં પછી શાંતિથી અમારે 5-10 મિનિટ અહીં હોવાનું હોય, અમારે અહીંયા મતલબ આ જગ્યા ને અહીં હોવાનું હોય. તે કે હોવું નથી, કે આપણે આ પેકેટ છૂટા પીડા ને એ જરા કે મને ભેગા કરી આપો ને, આવા કે બંધ બનાવજો એમ, 25 ને કે બંધ બનાવજો ને. તે કે શેઠે કે 25 ના લોટ આપ્યા કે મારે સીધે કે હીરા મતલબમાં પછી માપવાના જ રહી. તો દર્શનભાઈ, તમે આવું કામ અમારે કેમ કર્યું? ફ્રી બેઠા હતા, મેં કાંઈ કરવી ફ્રી કાચે અમારે હોવાનું હોય, એ બાને મારે પેકેટ ભેગા થઈ જાય. પણ અમારે ઊંઘ ખરાબ થઈ એનું શું? તમે ક્યાં ઊંઘ કાઢી લેવાના હતા? લાંબા જ થવાના જ બે. 5 મિનિટ 2 નહીં, તમે દર્શનભાઈ ઘટાડો કેમ કર્યો? હા, તો 5 મિનિટ આપણે પેકેટ ભેગા કરી નાખ્યું. તો એ 5 મિનિટના પૈસા તમે દઈ દો. શેઠ પૈસા દેવા માટે શેઠ કેવા બેઠા છે. શેઠ તો હવે શું કહેવાય, જે પગાર સી ટાઈમે દઈ દે તો બહુ મોટી વાત કહેવાય. मेरे को 8 तारीख संडे को दिन पैसा चाहिए। હા, તો લાવલિયા કહી દીધું નહીં. राहुल से तो बोला मिलेगा। किसने बोला? आपका पगार मिल गया? पगार कहाँ मिला? किसने नहीं पगार दिया? कौन भाई? निकुंज भाई कौन है? सेठ। सेठ ने पगार नहीं दिया? नहीं, पुलिस स्टेशन चलते हैं, FIR कर देते हैं. क्या बोल दे हो? पुलिस स्टेशन थोड़ी, तो सेठ से पैसा लेना है। सेठ से पैसा ही लेना है, इसलिए तो पुलिस स्टेशन भेजना है ना. नहीं रे, એમ કહું તો કર ખાલી બનાય એમ કહો. 2 વાગે જમવાનું આવે ને તો અમુક લોકો ભૂખા રહી જાય. ટિફિન એના ઘરેથી લઈને આવે તો એ પાછા ભૂખા રહી જાય. અને ખાય હું એ મમરા મમરા. તમારે હું મમરા પર જીવન છે દર્શનભાઈ? ના મમરા હે, તમારે મમરા પર જીવન છે? ટિફિન કો ખાઈ અમારે કઈક તો કરવું ને. કોણ ખાય છે પણ? તુલસી શિયાળ પોતે, તો એલા તુલસી શિયાળ. તુલસી સ્ટાર. અચ્છા શિયા કોક ના, તમે નહીં તુલસી સ્ટાર કોક. અચ્છા, મારો ડુપ્લિકેટ બીજો કયો દુનિયામાં 7 લોકો કે એમ કે છે કે તુલસી સ્ટાર પોતે દુનિયા પોતે ઈ કોક છે. એવું કોણ કે? છે એક માણસ. મહાન વ્યક્તિ છે ને. આ કોણ છે? બસ હું તુલસી સ્ટાર નો બહુ મોટો ફેન છું. હું તુલસી સ્ટાર નો બહુ મોટો ફેન છું યાર. પંખો થાય તો મને કહેજો. પંખો સાંભળો, હા પંખો બહુ મોટો પંખો યાર. ઘરે કેટલા પંખા? 2 પંખા સીધા આ બનો. એક હરકા ફરે કેરે હરકા હે ચર્ચા બંને નાખો. ડટ્ટા બદલી નાખો. અરે બરોબર જ છે ને, હવે હું પેલું કરવા. તો તમે ફરતા થઈ જાવ નગર પાછા. ના હું ગામને ફેરવી. આઈ કરક મહાન વાત કરી નાખે નરુટો ભાઈ. ન કરતા હોય તો હારું. ના એ કે હું ગામ ને ફેરો. એટલે ભાઈ તું તારો ખેતો બસ એ ગામ ને ફેરો. કોણ વાત કર રહા હે? બોલે ભડકી ગયો. कहाँ जा रहे हो? कहाँ जा रहे हो? ओ साचा किधर जा रहे हो? कहाँ जा रहे हो? ઓ રંભા.
આ તો જાડિયો કેમ જોવે જોયું આવડો આ ને તો ભાઈ ઓફિસ થી આપણે નીકળી ગયા અને આપણી રૂમે પણ પહોંચાવી ગયા. એટલે રૂમે તો હાલ તો નથી હોતા, આપણે ભાઈના કારખાને હોય છે, આપણે ભાઈનું જે ખાતું છે સિલેન્ડ ત્યાં હોય, ત્યાં બસ પહોંચવા આવી ગયો છું. આપણે કીધું ચલો વ્લોગ નો એન્ડ કરી નાખું. ને આપણે એમ કે પેલા ભાઈ હીરા બધા હતા કમ્પ્લીટ પૂરા થઈ ગયા છે. મોસ્ટ ઓફ આપણે કેટલા આવ્યું, મોસ્ટ ઓફ ની બધા 750 હીરા આપણે કમ્પ્લીટ પૂરા કર્યા છે. 750 હીરા કમ્પ્લીટ પૂરા થઈ ગયા અને ટાઈમ પેલા પૂરા થઈ ગયા હતા, પણ હું પછી નિરાતે ઓફિસ થી આરામથી નીકળ્યો હતો. અત્યારે જઈએ ભાખરી ખાઈને આરામથી હોઈ જાય, પછી હાંજના જાગીને પાછા આપણું કામકાજ ચાલુ કરી દેવું. ચાલો ત્યારે આ વ્લોગ નો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું. વ્લોગ સારો લાગ્યો, મસ્ત લાગ્યો તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ઈચ્છા થાય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. ચાલો ત્યારે જય માતાજી, બાય બાય.